ગુજરાતમાં પણ અરવલ્લી બચાવ અભિયાનનું જોરદાર સમર્થન ચાલી રહ્યું છે। ખેડબ્રહ્મામાં હજારો લોકો ઉમટી પડ્યા। વાત એક જ, જો અરવલ્લીને નુકસાન થયું તો ગાંધીનગરમાં લાખો લોકો ઉમટી પડશે। નમસ્કાર, હું છું નિરાલી। આ છે અરવલ્લીની પર્વતમાળાઓ। કુદરતનો કરિશ્મા, વિશાળ નયનરમ્ય, અકલ્પનીય અદ્ભુત, દૂર દૂર સુધી ફેલાયેલી હરિયાળી। પણ હવે જાણે સુપ્રીમ કોર્ટ અને 56ના છાતીવાળા ભાઈ અને તેમના મિત્રની નજર હવે આ કુદરતી સંપત્તિ ઉપર લાગી હોય તેવો ઘાટ સર્જાયો છે। અરવલ્લીની આ પર્વતમાળાઓને કઈ રીતે ખોદીને કમાણી કરી શકાય તેવા આયોજનો થયા। આ વાતની ખબર ગુજરાતથી લઈને સમગ્ર દેશમાં ફેલાઈ તો અજન્મા અવિનાશી નેતાની સરકાર ઉપર ફિટકાર વરસવા લાગ્યો। હવે અરવલ્લીના સ્થાનિક સંતો પણ વિશ્વગુરુ ઉપર નારાજ થઈ રહ્યા છે, તો સાથે કોંગ્રેસ અને ભાજપ પણ આ વિરોધમાં સામેલ થયા છે। પણ હા, જ્યારે ભાજપને કોઈ ફેર ન પડતો હોય તેવો ઘાટ। હવે કુદરતના આ ગદ્દારો કોણ છે, કઈ પાર્ટીના છે, કયા સિમ્બોલનો ઉપયોગ કરે છે અને કયા પ્રકારના કપડાં પહેરે છે તમે જાતે ઓળખી શકો છો। પણ કરશો શું? હવે જે લોકોએ તેમને મત આપ્યા છે તેઓ પણ પછતાઈ રહ્યા હશે કે કયા ચોઘડિયામાં આવી સરકાર કેન્દ્રમાં બનાવી। ધન્ય છે પ્રભુ। આવો સાંભળીએ કોણે શું કહ્યું। સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે 100 મીટરથી જે અરાવલી પર્વતમાલા છે એનો તોડવાનો હજુ આદેશ આવ્યો છે। તો આ વિકાસ નથી, આ પ્રશાસન લેન્ડ માફિયા લેન્ડ વાસ્તે આ કાર્ય કરે છે। તો ગરીબોની જે ધરતી છે, ગરીબોનો જે સિંચાઈનો ક્ષેત્ર છે, ગરીબોનો જો જીવન આધાર છે, વનવાસીઓનો જો આધાર છે, આ પર્વત શૃંખલા, આ પર્વત નથી, આપણા જીતા જાગતા આ આપણા રાષ્ટ્રપુરુષ છે। અગર આ પર્વત નહીં તો આપણા જીવનમાં કાંઈ નહીં। સરકારે જે સુપ્રીમ કોર્ટે જે જાહેરાત કરી છે એ અમે સ્વીકાર નથી। અને સાબરકાંઠા વિસ્તાર તો અરાવલીની તલેટીમાં જ વસે છે અને સાબરકાંઠા ક્ષેત્રમાં यदि ડુંગરા તૂટી જાય તો મિત્રો પછી આપણું શું થાય? જીવનમાં આપણે રેગિસ્તાનનો વિસ્તાર થાય, પ્રાકૃતિક આપદા થાય, પશુ પક્ષીઓનો આપણે વિનાશ થઈ જાય, આપણા પોતાના જીવનમાં કેવી સંઘર્ષ આવે છે, આપણે ચોખ્ખી વાયુ નહીં લઈ શકતા, સ્વચ્છ પવિત્ર આપણે વસ્તુ નહીં મળી શકતી। તો આ આપણે સુપ્રીમ કોર્ટનો જે આદેશ આવ્યો છે આપણે માનનો નથી અને આપણે એનો વિરોધ કરવો છે કે પ્રકૃતિ છે તો હમ છે અને પ્રકૃતિ નહીં તો કોઈ નહીં અને પ્રકૃતિનો કોઈ પર્યાય નહીં। પ્રકૃતિનો પર્યાય તો કોઈ નહીં, પરમાત્માની દેન પ્રકૃતિ છે, તો પ્રકૃતિના સાથે આપણે છેડછાડ નહીં કરીએ અને આપણે આ સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે એનો થોડો આપણે વિરોધ કરવો છે અને આપણે અરાવલીને પર્વતમાલાને બચાવી છે। અરાવલી નહીં તો જીવન નહીં, અરાવલી નહીં તો આપણે ખેતી નહીં, અરાવલી નહીં તો આપણું જીવન નહીં, અને અરાવલી નહીં હોય તો ખેડૂતોનું શું થાય? ક્યોંકि ખેડૂતોનો જીવન આધાર પશુધન છે અને આ ગોધન છે અને આ નહીં રહે અરાવલી તો પછી પશુઓનું શું થાય અને આપણા માણસોનું શું થાય? અત્યારે અમારી નમ્ર વિનંતી છે કે આપણે અધિક સે અધિક આ સુપ્રીમ કોર્ટના આદેશનો આપણે વિરોધ કરીને અને સરકારને આપણે ચેતવવું છે કે આ વિસ્તારમાં અને આ દરેક ક્ષેત્રમાં આપણા આ વિસ્તારમાં રોકવું છે અને અરાવલીને બચાવવું છે। જય હિન્દ, જય ભારત, જય અરાવલી। माता की जय। वंदे मातरम। भारतवासियों को अभी सभी को मालूम है कि सुप्रीम कोर्ट के द्वारा अरावली पर्वतमाला का खनन की परमिशन दी गई है। अरावली पर्वतमाला कोई सामान्य पर्वतमाला नहीं है। गुजरात से लेकर के दिल्ली तक जो यह अरावली फैली हुई है। दिल्ली सुप्रीम कोर्ट से जो आदेश हुआ है, हम उस दिल्ली को भी सूचित करना चाहते हैं कि अरावली पर्वतमाला को आपने जो आदेश दिया हम उसका विरोध करते हैं, क्योंकि जल, जंगल और ज़मीन हमारा अधिकार है। और अरावली की गिरिमालाओं में कितनी सारी जीव जंतु, पशु पक्षी, अपितु मानव भी सब रह रहे हैं। यदि उनका भूस्खलन होगा तो ये कितना दर्दनीय होगा। सुप्रीम कोर्ट ने कोई ये नहीं देखा कि आने वाले पशु पक्षियों का क्या होगा। पर्यावरण मंत्रालय चुप मौन होकर के बैठा है कि वो कुछ करने को तैयार नहीं है। ऐसे तो पशु पक्षी की बहुत बात करते हैं, जीव दया के एक मंत्रालय भी है, वन मंत्रालय, वो भी कोई काम नहीं कर रहा है। जनता से मेरा यही अनुरोध है कि ज़्यादा से ज़्यादा इन कर्मचारियों का भी और इन सब का विरोध करें। ये हमारे जल और जंगल और ज़मीन को ख़राब करने पे, अर्थात नष्ट करने पे तुले हुए हैं। इसलिए मैं सभी देशवासियों से यही अनुरोध करूंगा कि ज़्यादा से ज़्यादा जय अरावली, विजय अरावली और अरावली को तोड़ने का जो आदेश है वो पुनः शीघ्र अतिशीघ्र वापस लिया जाए, वरना हम लोग जो है आगे जा कर के फिर और उग्र आंदोलन करने की चेतावनी भी देते हैं। जय भारत, जय भारत, जय भारत, जय अरावली। ब्रह्मा खेरोद खाते अरवली बचावो पर्यावरण बचावो सभा मળી
આ વિશાળ સભામાં આ વિસ્તારના હજારો લોકો ઉપસ્થિત રહ્યા અને બધાએ આક્રોશ વ્યક્ત કર્યો અને અરવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં જે પણ દિશા નિર્દેશ મળશે એ તરફ બધાએ આગળ વધવાનું નક્કી કર્યું છે. આપ સૌ જાણો છો 20 નવેમ્બર 2025ના રોજ કેન્દ્ર સશસ્ત્ર સમિતિએ જે પિટિશન દાખલ કરી હતી એની સુનાવણી થઈ અને એ સુનાવણીમાં નામદાર સુપ્રીમ કોર્ટની બેચે એવો આદેશ બહાર પાડ્યો કે અરાવલી એને જ માનવામાં આવશે કે જેની ઊંચાઈ 100 મીટરથી વધારે હશે. એવા પર્વતો જે 500 મીટરના અંતરમાં આવેલા છે એમને પણ અરાવલી તરીકે ગણવામાં આવશે નહીં, એમને પણ જંગલ વન રક્ષણ મળશે નહીં. એના આદેશથી એ કાયદાકીય નીતિથી આવનારા દિવસોમાં ખનન માફિયાઓને રેડ કાર્પેટ સરકાર પાથરી આપશે એવી અમને ભીતિ સેવાઈ રહેલી છે. આ અરાવલીના પહાડો એ માત્ર પહાડો નથી, એ અમારી આસ્થા છે, અમારું અસ્તિત્વ છે, અમારા પર્યાવરણ, પાણી અને પ્રકૃતિ, અમારી પ્રજાતિઓનું ઉત્થાન છે. ત્યારે એને બચાવવા માટે આવનારા દિવસોમાં અમે દરેક મોરચે લડવા માટે તૈયાર છે. આપણા વડાપ્રધાન શ્રી એક પેડ માં કે નામ એની બહુ મોટી મોટી જાહેરાતો કરે છે અને આખાને આખા જંગલો જે પ્રકારે હસદેવનું જંગલ હોય, છત્તીસગઢના, ઓરિસ્સાના, આસામના, નાગાલેન્ડના અને ઝારખંડના જે પ્રકારે ઉદ્યોગપતિઓને આપ્યા છે એ જ પ્રકારે આ અરાવલ્લીના પહાડો પણ ઉદ્યોગપતિઓને આપવાની એમની જે વાત છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અમે રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના લોકો સાથે પણ સંપર્કમાં છે. આવનારા દિવસોમાં જરૂર જણાશે. અમે ગાંધીનગર ખાતે પણ કૂચ કરીશું. અગર નામદાર સુપ્રીમ કોર્ટ આના પર ફરી સુનાવણી ન કરે અને સરકાર એ વાપસ નહીં લે તો આવનારા દિવસોમાં દિલ્હી તરફ પણ અમે કૂચ કરીશું. સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નો, સમસ્યાઓ, તકલીફ, પીડા, દર્દને વાચા આપવા માટે આ જનાક્રોશ યાત્રાનું બીજું ચરણ મધ્ય ગુજરાત ફાગવેલ ખાતે 20 તારીખથી અમે શરૂઆત કરી. આજે ચોથો દિવસ યાત્રાનો છે અને સમગ્ર મધ્ય ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, દૂધ ઉત્પાદકોને એના પૂરતા બજાર ભાવ નથી મળતા, ખનન માફિયાઓ બેફામ છે, ભૂમાફિયાઓ બેફામ છે, દારૂ ને ડ્રગ્સની બધીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આ તમામ મુદ્દાઓ લોકો આ યાત્રામાં જોડાઈને ઉઠાવી રહ્યા છે. જે સરકાર આ પ્રજાના મતથી બની છે, જે સરકારમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસાથી પગાર મેળવે છે, એ સરકાર, એ અધિકારીઓ, એ વહીવટીતંત્ર આજે ગુજરાતના લોકોનો અવાજ સાંભળતો નથી. આજે ગુજરાતના લોકોની તકલીફ, પીડા સાંભળવાવાળું કોઈ નથી. ત્યારે એના અવાજને બુલંદ કરવા માટે અમે આ યાત્રા લઈને નીકળ્યા અને આજે યાત્રા સરદાર સાહેબની જન્મભૂમિ નડિયાદથી શરૂ કરી અને એમની કર્મભૂમિ આણંદ કરમસદ ખાતે પહોંચી છે. આખા વિસ્તારમાં લોકોને મળી રહ્યા છે. ગામે ગામ લોકો સમર્થન કરી રહ્યા છે. સરકારનો ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ખુલ્લો પડી રહ્યો છે અને 2027નો પરિવર્તનનો શંખનાદ આ યાત્રાના માધ્યમથી ગુજરાતની જનતા કરી રહી છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં જે આંદોલન ચાલી રહ્યું છે, મતલબ કોંગ્રેસનું કેટલું સમર્થન? અરવલ્લીની ગિરિમાળા એ કોઈ ખાલી પર્વત નથી. દિલ્હી NCRથી શરૂ કરીને ગુજરાત સુધી આખી જે ગિરિમાળા છે એ સદીઓથી આ પ્રકૃતિનું જતન કરે છે. જમીનમાં જે પાણી રિચાર્જ થાય છે એનો મુખ્ય સ્ત્રોત છે. પર્યાવરણને જાળવે છે. અનેક લોકોની જિંદગીઓને ખુશહાલ કરવાનું કામ આ પવિત્ર ગિરિમાળાના માધ્યમથી થયું છે. લોકોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે. જળ, જંગલ, જમીનના મૂળવાસી આદિવાસી સમાજે એનું જતન કર્યું છે અને આજે સરકાર મુઠ્ઠીભર મૂડીપતિઓ માટે, એમના માનીતા ઉદ્યોગપતિઓને કમાવા માટે બેફામ રીતે ખનન કરી શકાય, કુદરતી સંપત્તિની લૂંટ ચલાવી શકાય એટલા માટે ક્યાંક કોર્ટોમાં સરકારના રિપોર્ટના આધારે જે એની ડેફિનેશન બદલાઈ છે, જે ઊંચાઈના ધોરણો બદલાયા છે, એના કારણે જો નામદાર કોર્ટ એ નિર્ણય પાછો નહીં ખેંચે, એમાં સરકાર પોતે આગળ વધીને નિર્ણય પાછો નહીં ખેંચાવે તો પ્રકૃતિ નાશ થઈ જવાની છે. અરવલ્લી ગિરિમાળાનો 90% હિસ્સો આ મૂડીપતિઓ, ખનન માફિયાઓ લૂંટીને લઈ જવાના છે.
ત્યારે એની સામે કોંગ્રેસ પાર્ટી સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છે. આવતીકાલથી કોંગ્રેસ પાર્ટી તમામ જે અરવલ્લી અમારો જિલ્લો છે, સાબરકાંઠા જિલ્લો છે, બનાસકાંઠા જિલ્લો છે, વિસ્તારમાં અરવલ્લી બચાવો અભિયાનની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ સરકારને પણ વોર્નિંગ આપવા માગીએ છીએ કે તમારા મૂડીપતિ મિત્રો, તમારા માનીતા ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે આ પ્રકૃતિને લૂંટવાનું બંધ કરો. જો નહીં કરો તો જનતા રસ્તા પર ઉતરી અને નેપાળવાળી ગુજરાત અને દેશમાં થતાં પણ વાર નહીં લાગે. હવે આ લૂંટ, આ લોકોને અન્યાય, અત્યાચારની સીમા આવી ગઈ છે. ત્યારે લોકોનો ગુસ્સો જે દેખાઈ રહ્યો છે, એમાં કોંગ્રેસ પાર્ટીનો એક કાર્યકર અરવલ્લી બચાવવાના અભિયાનમાં છેલ્લી નિર્ણાયક લડાઈ લડવા માટે તૈયાર છે. નામે જે વિનાશ કર્યો છે, ત્યારે આજે વિકાસના નામે આ પહાડો ઉદ્યોગપતિઓને આપવાની વાત છે. ત્યારે સરકારને કહેવા માંગીએ છીએ કે તમારા વિકાસથી હવે અમને દાજ લાગે છે, અમે દાજીએ છીએ. એટલે તમારો વિકાસ અમારી પ્રકૃતિના વિનાશથી થતો હોય, તમારો વિકાસ અમારા આદિવાસીઓના વિનાશથી થતો હોય, તમારો વિકાસ અમારી નદીઓના વિનાશથી થતો હોય, તમારો વિકાસ અમારા હવા પ્રદૂષણથી થતો હોય, તમારો વિકાસ અમારા વાયુ અને જળ પ્રદૂષણથી થતો હોય, તો અમને તમારો વિકાસની જરૂર નથી. અમે એક પણ જમીન આપવાના નથી. અહીંયા નજીક કોટેશ્વર ધામ આવ્યું છે. આ કોટેશ્વર થી સરસ્વતી નદી નીકળે છે. આ અરવલ્લીના પહાડોમાંથી બનાસ જેવી નદીઓ નીકળે છે. અરવલ્લીનો પહાડ, એમાં રહેલા લાખો પ્રજાતિના વૃક્ષો અને આજે આ વાયુને સંતુલન કરે છે, ગ્લોબલ વોર્મિંગને સંતુલન કરે છે. સાથીઓ, આવનારા દિવસોમાં અરવલ્લીના પહાડો નહીં રહેશે તો આપણી નદીઓ પણ સુકાઈ જવાની છે, આપણા કુવાઓ પણ સુકાઈ જવાના છે, આપણા બોર પણ સુકાઈ જવાના છે, આપણને પીવાના પાણી પણ નથી મળવાના, સિંચાઈના પાણી પણ નથી મળવાના, અનાજ પણ આપણે નથી પકવી શકવાના અને માનવ જીવન પણ આ અત્યાચાર થાય છે. ત્યારે મારા વડીલો, મારા યુવાનો, મારી બહેનોને કહેવા માટે અમે આવ્યા છે. આ અરવલ્લી માટે માત્ર પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા કે અરવલ્લી જિલ્લાના લોકો એકલા નથી. જરૂર પડશે તો ગાંધીનગરમાં દક્ષિણ ગુજરાતના લાખો લોકોને પણ લાવવા માટેની તાકાત આપણે રાખીએ છીએ. આદિવાસી આ જંગલોમાં શાંતિથી જીવે છે. એમને કોરિડોરના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, ડેમોના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, રોડોના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, રેલવેના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, જીઆઈડીસી, જીએમડીસી ના નામે વિસ્થાપિત કરવામાં આવે છે. અને હવે આદિવાસીઓના પહાડો પર આ સરકારની નજર છે. ત્યારે આ સરકારને પણ કહેવા માંગીએ છીએ, આ પહાડો તમારી સરકારે નથી બનાવ્યા, તમારા ઉદ્યોગપતિઓ નથી બનાવ્યા, તમારા ખનિજ માફિયાઓએ નથી બનાવ્યા. અમારા પહાડો તરફ તમે આંખ નાખશો તો તમારી આંખો કાઢી લેવા માટે પણ અમે તૈયાર રહીશું. જે જંગલ ખાતાના અધિકારીઓ એ પણ કાન ખોલીને સાંભળી લે. અમારા ખેડ બ્રહ્માના, પોસીનાના, અમારા પાડલિયાના, અમારા અંબાજીના, અમારા ભીલોડાના લોકો જંગલ જમીન ખેડીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. એમણે જંગલની જમીનો મેળવવા માટે સરકારમાં દાવાઓ, અરજીઓ કરી છે. 10-15 વર્ષથી આ જંગલ ખાતાના લોકોએ એમને દાવા, અરજીઓ મંજૂર નથી કરી, સનતો આજ દિન સુધી આપી નથી. અને અમારા લોકો જ્યારે પાક વાવણી કરે ત્યારે પહોંચી જઈને વાવેતરના નામે, વનીકરણના નામે અમારી બહેનોના ઘરો તોડવામાં આવે છે, અમારા લોકોના કુવાઓ પૂરવામાં આવે છે, અમારા લોકોને લાઠીચાર્જ કરવામાં આવે છે. ત્યારે આ જંગલ ખાતાના અધિકારીઓને પણ કહેવા માંગુ છું, તમારો જંગલ ખાતાનો સંરક્ષણનો ધારો અંગ્રેજોએ 1862 બનાવ્યો હતો. તમારું જંગલ ખાતું 1927 બનાવ્યું હતું. આદિવાસીઓ તો એ આદિ અનાદિકાળથી આ જંગલોમાં રહે છે ને જંગલ સાચવેલા. ત્યારે તમારું જંગલ ખાતું પણ નહોતું. ત્યારે અમારા વિસ્તારમાં અમારા પૂર્વજો રહેતા હતા, અમારા કબીલાઓ, અમારા સરદારો હતા અને એમણે આ જંગલો સાચવેલા છે. અમારા આદિવાસીઓને હેરાન કરવાનું તમે જરા પણ વિચારશો, અમારા લોકો પર અત્યાચાર કરવાની વાત કરશો તો અમે પણ હકના રહેવાના નથી. અમે જે દિવસે રસ્તા પર ઉતરી જઈશું તે દિવસે તમારું જંગલ ખાતું પણ હોટેલું નહીં મળશે.
અમે જે દિવસે રસ્તા પર ઉતરી આવીશું એ દિવસે તમારા જંગલ ખાતા પણ અહીંયા હોદેલા મળવાના નથી. એ જંગલ ખાતાના અધિકારીઓ, એ ભાજપના નેતાઓના ઈશારે કામ કરનારી એ પોલીસ, એમને પણ અમે કહેવા માંગીએ છીએ, અમારા આદિવાસી સમાજ હોય, અમારા ખેડૂતો હોય, અમારા યુવાનો હોય, અમારી માતા બહેનો હોય, એમને હેરાન પરેશાન કરવાનું બંધ કરી દેજો. અમારા ઘરમાં મૂકેલા અમારા તીરકામઠા, અમારા ધારિયા, પાલિયા અને ભાલા અમે શણગાર માટે નથી મૂક્યા. અમારા ઘરમાં મૂકેલા ભાલા, પાલિયા અને તીરકામઠા અમે શણગાર માટે નથી મૂક્યા. જે દિવસે જરૂર પડશે ને એ દિવસે આ રોડ પર ઉતરીશું, અને જે દિવસે જરૂર પડશે એ દિવસે ગાંધીનગરના રોડ પર અમે જ ઉતરીશું, અને ગાંધીનગરનો રસ્તો પણ અમે પકડીશું, અને અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરશો, અરવલ્લી પર્વતો તોડવાની વાત કરશો, જંગલોને નાશ કરવાની વાત કરશો, તો આ ગુજરાત નહીં, દિલ્હીમાં જઈને પણ નેપાળવાડી કરવી પડશે તો નેપાળવાડી પણ થશે. નેપાળવાડી પણ કરીશું. ક્યાં સુધી અમારા ખેડૂતની છાતી પર આવીને અમારા લોકોને તમે મારો છો, અમારી માતાઓની છાતી પર પગ મૂકીને અમારા ગામોના ઘરો તોડો છો, અમારી જમીનો છીનવો છો. હમણાં પહાડોના નામે, અમારી પ્રકૃતિના નામે, અમારી સંસ્કૃતિને તમે છિન્ન ભિન્ન કરવાના પ્રયાસ નહીં કરો. અમને આદિવાસીઓને છંછેડશો નહીં. અમે જ્યાં સુધી શાંત છે ત્યાં સુધી શાંત છે. અમે સંવિધાનમાં માનનારા છે, સંવાદમાં માનનારા છે, પણ અમારા આદિવાસીઓને છંછેડશો તે દિવસે તમારા જંગલ ખાતા ને પોલીસ ખાતા પણ અહીંયા નજરે નહીં પડે. આ ભાજપની સરકારે હમણાં 3 દિવસ 4 દિવસ પહેલા લોકસભાના ગૃહમાં મનરેગાનું નામ બદલ્યું. આપણે કીધું મનરેગામાં કૌભાંડ થયા, મનરેગામાં ભ્રષ્ટાચાર થયા, મનરેગામાં કૌભાંડ થયા, મનરેગામાં ભ્રષ્ટાચાર થયા. એમના મંત્રીઓ, એમના તંત્રીઓ, બધા લોકો જેલો, એમના છોકરાઓને જેલો થઈ. ત્યારે આ ભાજપની સરકારે મનરેગાનું નામ બદલીને જીરામજી નામ રાખ્યું. જીરામજી નામ રાખ્યું. આપણા વડીલો બધા કહેતા હતા કે રામજી ભગવાન તો બધાના હૈયે વસે છે. સાચી વાત છે ને? રામજી તો હૈયે વસે છે અમારા બધાના. મનરેગાના નામ બદલવાથી તમારા કૌભાંડો અમે ભૂલી જવાના નથી, તમારા ભ્રષ્ટાચારીઓને અમે છોડવાના નથી. આજે રોજગારીના નામે જે પૈસા આવતા, ગ્રાન્ટ આવતી, એ ગ્રાન્ટો આ લોકોએ કૌભાંડો કરીને એમના ઘરો ભરી દીધા છે. એમના છોકરાઓ વિદેશોમાં ભણે છે, અને આપણને આ લોકો જે પ્રકારે રોજગારી આપણી છીનવી લીધી, આપણા બાળકો કુપોષિત છે, શાળાઓમાં શિક્ષકો નથી, બાળકોને શિક્ષણ નથી. ત્યારે આપણે બધાએ જાગી જવું પડશે સાથીઓ. બંધારણની અનુસૂચિ 5 પૈસા એક્ટ 1996 એમાં આપણને પ્રાવધાન છે. એમાં પણ પૈસા એક્ટમાં પણ કહેવામાં આવ્યું છે, ન લોકસભા ના વિધાનસભા, સબસે ઊંચી ગ્રામ સભા. ત્યારે ગ્રામ સભાના પાવરનો ઉપયોગ આવનારા દિવસોમાં આપણે કરવા માટે બધાએ સજાગ થઈ જવું પડશે. આપણા લોકો પૈસા એક્ટ નથી જાણતા, આપણા લોકો ગ્રામ સભાનો પાવર નથી જાણતા, અને બહારના લોકો આવીને આપણા ગામમાં આવીને આપણા લોકોને દંડાવાળી કરીને જાય છે. ત્યારે હવે એ દંડાવાળી વાળા કરવા વાળા લોકો સામે આપણે ગ્રામ સભાના પાવરનો તમે ઉપયોગ કરો. એ સીએમ હશે કે પીએમ હશે, એનો એસપી હશે કે આઈજી હશે, ડીસીએફ હશે કે ફોરેસ્ટર હશે,